તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ખાતું ખોલ્યું છે। જિલ્લા પંચાયતની 4માંથી 3 બેઠકો પર અને તાલુકા પંચાયતની 20માંથી 17 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાયા છે। બીજી તરફ ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતા કાર્યક્રમમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ નો રિપીટ થિયરી અપનાવતા ઘણા જૂના નેતાઓમાં નિરાશા પણ ફેલાઈ છે। તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે 1 રૂપિયો ઓછો નહીં કરતા। રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાની ગેસનો બોટલ મળે, તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે। સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે। અમારે રોડ પૂંજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા પૂરાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે। સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે। અને સૌથી મોટી વાત, અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને યુદ્ધને લઈને પરિસ્થિતિ વિકરીત છે, તો જે સ્થાનિક લોકો છે, જે નગર જનતાઓ છે, જે દેશની જનતા છે, એમની માટે શું ફાયદો કર્યો એમને? જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો કર્યો, પેટ્રોલનો ભાવ વધે જાય છે, એની અંદર કોઈ ફાયદો કર્યો નથી। અત્યારે અમને એટલા માટે વધારે છે એનું કારણ કે મુદ્દાઓ જ ઘણા એટલા બધા છે અને અમે નક્કી કરવાવાળા નથી, જનતા નક્કી કરવાવાળી છે કે કેટલી સીટો લાવવાની છે હવે। અને જનતાએ આ લોકોને ભ્રષ્ટાચારીઓને અને પાપીઓને ઘર ભેગા કરવા હોય ને તો વધારે ને વધારે સીટો કોંગ્રેસની લાવવી પડે કે જેનાથી આ લોકો વહેલા ઘર ભેગા થઈ શકે। અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે, જ્યારે અમે જનતાની અંદર અને આમ લોકો માટે ફરીએ છીએ અને એમની રજૂઆતો સાંભળીએ છીએ ત્યારે ખબર પડે છે કે આ વખત કંઈક